ગદ્દા પ્રથમ પ્રકરણ 14મું નિર્વાસનિક ત્યાગી ભક્તની શ્રેષ્ઠતા અને મતિ પ્રમાણે ગતિના અર્થનું। ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડુનવળું ડોલવા દે નહીં, અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે, અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્વપ્નતુલ્ય છે, અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે, એમ સમજે। અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે। અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે, અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે। એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ સા ગતિ, એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય, એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે। ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં, તેની તો ભગવાન રક્ષા કરે છે। અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે। અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું અકલ્યાણ થાશે? અને તે પાપીનું શું કલ્યાણ થાશે? નહીં જ થાય। ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જે જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે। માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે। અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય, તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે। અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી, એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે, કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય। અને જે હરિનો દાસ હોયને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય। ઇતિ વચનામૃતમ 14। અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।